વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા શહેરમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાની રણનીતિ સાથે પ્રચાર મેદાનમાં ઝંપલાવ્યું છે। ત્યારે પાટણના તમામ 11 વોર્ડ પૈકી સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત મનાતા વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોએ આજે વિજય વિશ્વાસ સાથે પ્રચાર શરૂ કર્યો છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વિપુલભાઈ ઠક્કર, મોહમ્મદ હુસૈન ફારૂકી તેમજ સમીમ બાનુ સુમરા, પીનાબેન સોલંકી ચારેય ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આજરોજ જીવરાજ પાર્ક વિસ્તારથી પોતાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ પ્રસંગે ઉમેદવારોનું સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસની પેનલ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈને મતદારોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। પ્રચાર દરમિયાન મળી રહેલા અદ્ભુત પ્રતિસાદથી ઉત્સાહિત કોંગ્રેસના ઉમેદવાર વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 10ના રહીશો જે રીતે સાથ સહકાર અને જન સમર્થન મળી રહ્યું છે તે જોતા અમને પૂર્ણ વિશ્વાસ છે કે પાલિકાના તમામ 11 વોર્ડમાંથી સૌથી વધુ મતો અને સૌથી મોટી બહુમતી સાથે વોર્ડ નંબર 10ની કોંગ્રેસની પેનલ વિજેતા બનશે। જીવરાજ પાર્કના રહીશોએ પણ ઉમેદવારોને ઉમળકાભેર આવકારી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। વોર્ડ નંબર 10માં કોંગ્રેસના મજબૂત ઉમેદવારો અને લોકસંપર્કને જોતા વોર્ડ નંબર 10 કોંગ્રેસની પેનલ જંગી બહુમતીથી વિજય હાંસલ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા છે અને પ્રચાર દરમિયાન અમને એવું લાગે છે કે પ્રજા અમારી સાથે છે અને વોર્ડ નંબર 10માં આખી કોંગ્રેસની પેનલને પ્રજા જંગી બહુમતીથી વિજય બનાવશે।